તારી જેવા ગરીબની એટલી ઓકાત નથી કે મારો રિશ્તો લઈને આવે। અસીમાએ મારા હાથમાંથી મીઠાઈનો ડબ્બો ઉઠાવીને જમીન પર ફેંક્યો તો હું પથ્થર જેવો થઈ ગયો। એ જ અસીમાએ કહ્યું હતું કે એ મને પ્યાર કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે। એ હસતા હસતા મારી પાસે આવી અને બોલી, તારા જેવા ગરીબ તો મારા ઘરના નોકર હોય છે। આ પ્યારનો ડ્રામા તો ફક્ત મારી એક શરત હતી જે હવે પૂરી થઈ ગઈ। હું ત્યાંથી નીકળી આવ્યો અને મનમાં નક્કી કરી લીધું કે હવે કંઈક બનીને જ પાછો આવીશ। મેં નાનકડો વેપાર શરૂ કર્યો જે થોડા વર્ષોમાં કરોડોનો થઈ ગયો અને હું અસીમાને ભૂલી ગયો। પછી એક દિવસ મારો મેનેજર એક ગરીબ છોકરીને સિક્યુરિટીની નોકરી માટે લઈને આવ્યો। એ છોકરી મને ધ્યાનથી જોવા લાગી। એ અસીમા જ હતી। મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે છોકરીને હું દૂરથી જોઈને રસ્તો બદલી લેતો હતો એ એક દિવસ મારા જીવનમાં તોફાન બનીને આવશે। હું બસ એક સાદો સામાન્ય છોકરો હતો। મારું નામ વિરાગ છે। મારો આખો દિવસ લાઇબ્રેરીમાં અભ્યાસ અને નાના મોટા કામમાં પસાર થતો હતો। મારા માટે બધું જ મારી મા હતી। તેમનું સ્વપ્ન હતું કે હું ભણી ગણીને કંઈક બનું અને મારે માટે એ સ્વપ્ન પૂરું કરવું જ બધું હતું। અસીમા એનું નામ જ કોઈ સ્વપ્ન જેવું લાગતું હતું। એ કોઈ શહેજાદીથી ઓછી નહોતી। યુનિવર્સિટીમાં જ્યાં જાય ત્યાં બધાની નજર એ જ પર અટકી જતી। એના કપડાં, એની બોલવાની રીત, એની ચૂપમાં પણ એક અલગ જ આકર્ષણ હતું જે એને બધાથી જુદી પાડતું। મારા માટે એ એવી દુનિયાની હતી જેમાં મારી કોઈ જગ્યા નહોતી। હું ઘણીવાર એને કેફેમાં કે યુનિવર્સિટીની ગલીઓમાં મિત્રો સાથે જોતો। એની દરેક વાત પર લોકો હસતા, દરેક અદા પર એને વખાણ મળતા। એ છોકરી જેને હર વખત શાન શોકત ઘેરી રાખતી હતી એ ક્યારેય મારા જેવા સામાન્ય માણસને જોશે એ વિચારવું પણ શક્ય નહોતું। પછી એક દિવસ કંઈક બદલાઈ ગયું। હું લાઇબ્રેરીમાં બેઠો હતો ત્યારે એક હળવીસી અવાજે મને ચોંકાવી દીધો। સોરી, શું આ પુસ્તક તમે પૂરું કરી લીધું છે? મેં ફરીને જોયું તો એ અસીમા હતી। ગભરાહટમાં મેં નજર નીચે કરી અને ઝડપથી કહ્યું, જી હા, તમે લઈ લો। મારા હાથમાંથી પુસ્તક લેતા એ મલકાઈને બેઠી ગઈ અને બોલી, વળી તમે તો હંમેશા અહીં હોવ છો। મેં નજર ન ઊંચી કરી, બસ હળવેથી કહ્યું, હા, અહીં શાંતિ મળે છે। મારું દિલ એની વાતો પર તડક તડક તડકવા લાગ્યું। મેં ક્યારેય કોઈ છોકરી સાથે આવી રીતે વાત નહોતી કરી એટલે ગૂંચવણ અનુભવાતી હતી। પછી એક દિવસ જ્યારે એ મારી સાથે કેફેમાં બેઠી હતી ત્યારે મેં હિંમત કરીને પૂછ્યું, તમે ખરેખર મારી સાથે દોસ્તી કરવા માંગો છો? એણે મારી આંખોમાં જોઈને કહ્યું, હા, કારણ કે તમારામાં એ સચ્ચાઈ છે જે બીજામાં નથી। મને ખબર નહોતી કે એ ખરેખર શું ઈચ્છે છે પણ એના શબ્દો મારા દિલમાં ઉતરતા ગયા। મારી દુનિયા જે ફક્ત પુસ્તકો અને જવાબદારીઓમાં જ કેદ હતી એ હવે રંગીન સ્વપ્ન જેવી લાગવા લાગી। દરેક સવારે એની મુસ્કાન યાદ આવતી, દરેક રાતે એની વાતોની ગૂંજ મારા વિચારોમાં રહેતી। હું બદલાવા લાગ્યો હતો। મેં નવા કપડાં ખરીદ્યા, બોલવાની રીત સુધારી, વર્ગમાં હવે હું આત્મવિશ્વાસ અનુભવતો। મારા મિત્રો આશ્ચર્યમાં હતા કે હું આટલો ખુશ કેમ છું પણ હું કોઈને કંઈ કહેતો નહીં। આ મારા દિલનું રાજ હતું ફક્ત મારું। એક દિવસ અસીમાએ કહ્યું, જો ક્યારેય હું તને કંઈ કહું તો તું ના તો નહીં કહે? મેં તરત કહ્યું, ના, ક્યારેય નહીં। એણે હસતા હસતા કહ્યું, યાદ રાખજે, આ વાત ખૂબ ખાસ છે। મેં મનમાં નક્કી કરી લીધું કે હવે હું એને મારા દિલની વાત કહી દઈશ। મેં મા સાથે પણ વાત કરી અને તેમણે ખુશીથી કહ્યું, બેટા, જો તને લાગે છે કે એ તારે માટે સાચી છે તો હું જરૂર એનો રિશ્તો માંગીશ। ગ્રેજ્યુએશનનો દિવસ આવ્યો તો દિલમાં અજીબસી બેચેની હતી। ધડકન રોક કરતી હતી। યુનિવર્સિટીમાં દરેક બાજુ ખુશીનો માહોલ છવાયેલો હતો। લોકો ફોટા પાડાવતા હતા, એકબીજાને ગળે મળતા હતા અને પોતાના ભવિષ્યની યોજનાઓ કહેતા હતા। હું પણ ચૂપચાપ એક ખૂણે બેઠો સમયની રાહ જોતો હતો કે ક્યારે એક ક્ષણ આવશે જ્યારે હું એની સામે જઈને બધું કહી દઈશ। આ ફક્ત મારી મોહબ્બત નહોતી પણ મારી ઇજ્જત અને વિશ્વાસનો મામલો હતો। મારી માએ મને પોતાની પ્રાર્થનાઓ સાથે હિંમત આપી કે જો એ તારા નસીબમાં છે તો ઉપરવાળો બધું સરળ કરી દેશે। સવારે જલ્દી તૈયાર થઈને મેં ફૂલોનો ગુલદસ્તો અને મીઠાઈ ખરીદી, નવા કપડાં પહેર્યા અને યુનિવર્સિટી પહોંચી ગયો। રસ્તામાં વારંવાર આઈનામાં પોતાને જોતો રહ્યો, વાળ ગોઠવતો રહ્યો અને વિચારતો રહ્યો કે હું એને કેવી રીતે બધું કહીશ। જ્યારે પાર્ટી શરૂ થઈ તો બધા હોલમાં એકઠા થઈ ગયા। સ્ટેજ પર પરફોર્મન્સ થતા હતા, ફોટા લેવાતા હતા અને દરેક બાજુ હાસ્ય ખુશીનો ધમાલ હતો। હું ચૂપચાપ એક ખૂણે બેઠો રહ્યો, દિલમાં એક ક્ષણની રાહ જોતો રહ્યો અને પછી એક ક્ષણ આવી। અસીમા પોતાના મિત્રો સાથે ઊભી હતી, હંમેશાની જેમ શાનદાર કપડામાં અને બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચતી। મેં ઊંડો શ્વાસ લીધો, હાથમાં ગુલદસ્તો પકડ્યો અને એની તરફ આગળ વધ્યો। એ વખતે દિલની ધડકન મારા કાનમાં ગૂંજતી હતી। હું કંઈક બોલવા માંગતો હતો। મેં ધીમેથી કહ્યું,
તો એ ચોંકી ગઈ અને એની બધી દોસ્તો પણ મને જોવા લાગી. બધાએ અમારી તરફ જોવાનું શરૂ કરી દીધું. મેં કહ્યું, મારા ઘરવાળા તમારે માટે રિશ્તો લાવવા માંગે છે. અસીમા, હું તમને ખરેખર પ્રેમ કરું છું. મેં ફૂલો એની તરફ વધાર્યા. એક ક્ષણ માટે એના ચહેરા પર આશ્ચર્ય હતું, જાણે એને વિશ્વાસ ન આવ્યો હોય કે હું ખરેખર આ બધું કરી રહ્યો છું. પછી એ મલકાઈ, પણ એ જ મુસ્કાન નહોતી જે લાઇબ્રેરીમાં આપતી. એમાં કંઈક બીજું જ હતું, કંઈક છુપાયેલો તમાશો. અચાનક એણે એ ફૂલો મારા ચહેરા પર માર્યા અને બોલી, તારા જેવા ગરીબ તો મારા ઘરમાં નોકર પણ ન બની શકે. એની અવાજ ગૂંજી ઉઠી અને દરેક બાજુ સન્નાટો છવાઈ ગયો. એણે કહ્યું, આ બધું તારા જેવા ગરીબ છોકરાઓના વશનું નથી. તું તો ફક્ત એક શરત હતો જે પૂરી થઈ ગઈ. મારી ચારે બાજુ ઊભેલા બધા હસવા લાગ્યા. કોઈએ સીટી વગાડી, કોઈએ તાળીઓ પાડી. આ એક ક્ષણ હતી જે જાણે કોઈ ફિલ્મમાં વિલનનું હસવું બતાવતી હોય. પણ અહીં હું એ વિલન નહોતો. હું તો એ નિર્દોષ હતો જેણે ફક્ત સાચું બોલવાની હિંમત કરી હતી. એણે કહ્યું, તને શું લાગ્યું કે હું તને પ્રેમ કરું છું? આ બધું તો ફક્ત એક રમત હતી અને હું એમાં જીતી ગઈ. મારી અંદર જાણે કંઈક તૂટી ગયું. મારા હાથમાંથી ગુલદસ્તો જમીન પર પડી ગયો. મારી આંખો ફર્શ પર જામી ગઈ. હું કંઈ બોલી શકતો નહોતો. આંખોના ખૂણે ભીના થઈ રહ્યા હતા. પણ હું બધાની સામે રડવા નહોતો માંગતો. મેં કહ્યું, અસીમા, બસ કરો, મેં દિલથી તમને પ્રેમ કર્યો છે. એણે કહ્યું, પોતાની મોહબ્બત પોતાની પાસે રાખ. મને તારા જેવા લોકોથી નફરત છે. હું પાછળ હટી ગયો. મારા પગ બેચેન જેવા હતા. દિલ જાણે કોઈએ ખેંચી લીધું હોય. હવે કોઈ અવાજ સંભળાતો નહોતો, કોઈ ચહેરો દેખાતો નહોતો. ફક્ત એક સન્નાટો મારી અંદર છવાઈ ગયો. હું યુનિવર્સિટીથી સીધો હોસ્ટેલ ગયો, કપડાં બદલ્યા અને માને ફોન કર્યો. તેમણે મારી અવાજ સાંભળીને કહ્યું કે, શું થયું બેટા, તારી અવાજ ભારે કેમ થઈ રહી છે? મેં ફક્ત એટલું જ કહ્યું કે, મમ્મી, હું પાછો આવું છું. તે આશ્ચર્યમાં પડી ગઈ કે હમણાં જ તો બહાર ગયો હતો. બીજા દિવસે હું શહેર છોડીને ચાલ્યો ગયો. ના કોઈ મિત્રને કહ્યું, ના કોઈ પ્રોફેસરને. યુનિવર્સિટીની ડિગ્રી મળી ચૂકી હતી, પણ મારા દિલની દુનિયા ખતમ થઈ ગઈ હતી. ગામ પહોંચ્યો તો મમ્મીએ બાહોમાં ભરીને કહ્યું કે બધું ઠીક થઈ જશે. પણ તે શું જાણતી હતી કે મારી અંદર કેવો તોફાન ચાલી રહ્યો છે. કેટલાક દિવસ એમ જ ચૂપચાપ પસાર થઈ ગયા, બસ ખાવું, સૂવું અને મા સાથે સમય પસાર કરવામાં. પછી એક દિવસે મેં પોતાની સાથે વાયદો કર્યો કે હવે હું મારું જીવન બદલી નાખીશ. હું એ બનીશ જે તેણે કહ્યું હતું કે મારા વશનું નથી. મેં પોતાની નાની જમીન વેચી અને એક નાનકડો વેપાર શરૂ કર્યો. શરૂઆતના દિવસોમાં જ લોકો મજાક ઉડાવતા કે પુસ્તકો છોડીને દુકાનદાર બની ગયો છે. પણ હું ચૂપ રહ્યો. દિવસભર કામ કરતો, ક્યારેક પોતે જ માલ ઊંચકતો, ક્યારેક ઊભા રહીને ગ્રાહકો સાથે વાત કરતો. ધીમે ધીમે માલ મોકલવાનું શરૂ કર્યું. માં કહેતી હતી કે બેટા, તને કંઈક અલગ છે, ઉપરવાળો તને ઘણું આપશે. હું તેમના શબ્દોને પોતાના દિલમાં ઉતારી લેતો. મેં એક વાત ક્યારેય ન કરી, પાછળ વળીને ક્યારેય ન જોયું, અસીમાનું નામ પણ ન લીધું. કોઈ પૂછે તો બસ મલકાઈને કહી દેતો કે ગયેલો સમય હતો, પણ આ મારી નવી શરૂઆત છે. એક એવો રસ્તો જે દુઃખથી નહીં, મહેનતથી બન્યો હતો. હવે મારો એક જ ધ્યેય હતો, પોતાને સાબિત કરવું, વિના કોઈના સહારે. આ વાયદો નિભાવવો સરળ નહોતો. ગામમાં રહેતા લોકોના તાના સહેવા પડતા હતા. પોતાનાઓની આશાઓ પૂરી કરવી પડતી હતી અને દરરોજ એક નવો ઇમ્તિહાન બનીને સામે આવતો. પણ મેં હાર ન માની. પોતાની જમીન વેચીને એક નાની દુકાન લઈને વેપાર શરૂ કર્યો. શાકભાજી, કરિયાણું અને પછી કપડાં જે વેચી શકાય તે વેચતો રહ્યો. શરૂઆતમાં ફક્ત 2-3 ગ્રાહક આવતા અને તેમાંથી એક ફક્ત વાત કરવા આવતો. પણ હું એક ક્ષણોને પણ ખાલી ન જવા દેતો. દુકાન પર બેસીને બીજા દિવસ માટે નવી વસ્તુઓ શીખતો. સાંજે દુકાન બંધ કરીને કોઈ બીજાના કામમાં હાથ બટાવતો, જેથી હું ન શીખી શકું. એકવાર પંચરની દુકાન પર ગયો, ફક્ત એ જાણવા કે એક સામાન્ય માણસ કેવી રીતે કામ કરે છે. કેટલાક મહિનાઓમાં જ નફો આવવા લાગ્યો, પણ મેં તેને પાછો દુકાનમાં જ લગાવી દીધો. સાથે જ કેટલાક જૂના મિત્રો પાસેથી સલાહ લીધી. હવે દિલમાં કોઈ પર વિશ્વાસ નહોતો, તો પણ અનુભવે મહત્વ આપ્યું. મેં ગામની બહાર નજીકના કસ્બામાં થોડી સપ્લાય શરૂ કરી અને એ જ મારી તરક્કીનો પાયો બની ગઈ. 2 વર્ષ પછી મેં એ જ દુકાન ખરીદી લીધી અને સાથે 2 બીજી શાખાઓ પણ ખોલી લીધી. હવે એ દુકાનથી વધુ વેરહાઉસ બની ચૂકી હતી. દિવસે હું માલિક હોઉં અને રાતે શીખનાર. મારી માં કહેતી કે હવે તો ઉપરવાળાએ તારી ખુશી પાછી આપી દીધી છે બેટા, અને હું બસ માથું હલાવી દેતો. પણ મારા દિલનો એક ખૂણો હજુ પણ ખાલી હતો. ક્યારેક રાતે જ્યારે માં સૂઈ જતી તો હું દુકાન પાછળ બેસીને આકાશ જોતો અને એક ક્ષણ યાદ આવી જતી જે મારી સાથે થઈ હતી. કોશિશ કરતો
ભૂલવાની પણ એ પાછી આવી જતી, ના કોઈને દોષ આપતો, ના કોઈની પાસે ફરિયાદ રાખતો. ચૂપચાપ સમય પસાર થઈ રહ્યો હતો. એક દિવસ માં મારી પાસે બેઠી અને બોલી કે તે ઘણું બધું કરી લીધું, હવે તને એક સાથીની જરૂર છે. મેં નજર ચુરાવી લીધી, પણ તેમણે વાત ચાલુ રાખી. તેમણે કહ્યું કે મેં તારા માટે એક સારો રિશ્તો જોયો છે. એ છોકરી સીધી સાદી છે, ઘર સંભાળી શકે છે, તારી ઇજ્જત કરશે. મેં માની વાત માની લીધી. હવે હું પ્રેમના સપના ન જોતો હતો. મને હવે ફક્ત શાંતિ અને અપનત્વ જોઈતું હતું. મેં રિશ્તા માટે હા કરી દીધી, કારણ કે હું જાણતો હતો કે માની પ્રાર્થના અને કોઈ સ્ત્રીની ઇજ્જત એ બે વસ્તુઓ એક પૂરું જીવન માટે પૂરતી હોય છે. એક દિવસ હું ઓફિસમાં બેઠો હતો, ત્યારે મારા મેનેજરે દરવાજો ખટખટાવ્યો અને કહ્યું કે સર, એક ઉમેદવાર આવી છે સુરક્ષા પોસ્ટ માટે. અનુભવ થોડો ઓછો છે, પણ હાલતથી ઘણી પરેશાન લાગે છે. મેં માથું ઊંચકીને કહ્યું કે અંદર મોકલો. પછી દરવાજો ખુલ્યો અને જેવી તે અંદર આવી કે મારા હાથમાં પકડેલી પેન થંભી ગઈ. એ ચહેરો, એ વજૂદ, એ આંખો સમય જાણે થંભી ગયો. એ તો એ જ હતી અસીમા, પણ એ જ અસીમા નહોતી જેને મેં યુનિવર્સિટીમાં જોઈ હતી. તેના કપડાં સાદા હતા, ચહેરા પર થાકની અસર, વાળમાં રૂખાપણું હતું, હાથમાં એક જૂની ફાઇલ હતી. તેણે ધીમેથી કહ્યું કે હેલો સર. મેં જવાબ આપ્યો. તે નજર ઝુકાવ્યા વગર ખુરશી પર બેઠી ગઈ અને બોલી, મને નોકરીની જરૂર છે. મારું દિલ એક ક્ષણ થંભી ગયું, પણ ચહેરા પર કોઈ અસર ન આવી. મેં ફાઇલ ખોલી અને તેના દસ્તાવેજો જોયા. શિક્ષણ પૂરું હતું, પણ તેના રેકોર્ડમાં ખાલીપણું છુપાયેલું હતું. મેં પૂછ્યું, તમે આથી પહેલા 2 વર્ષ ક્યાં કામ કર્યું? તેણે કહ્યું કે ક્યાંય નહીં. કેટલીય વ્યક્તિગત સમસ્યાઓ હતી. મેં તેની આંખોમાં ઝાંકીને જોયું. ત્યાં ઘમંડ નહોતો, ફક્ત ચૂપ અને થાક હતો. જે છોકરી ક્યારેક આખા હોલમાં પોતાની હસવાથી બધાનું ધ્યાન ખેંચી લેતી હતી, આજે મારી મેજ સામે ઝૂકીને બેઠી હતી, પોતાના જીવન માટે નોકરી માંગવા. મેનેજરને અંદર બોલાવ્યો અને કહ્યું કે ફાઇલ રાખી દો, હું પોતે વાત કરી લઈશ. તે માથું ઝુકાવીને દરવાજેથી નીકળી ગઈ અને હું પોતાની ખુરશી પર બેઠો ઘણીવાર ચૂપ રહ્યો. મેનેજર બહાર જઈને બોલ્યો, સર, છોકરી ખરેખર ઘણી મજબૂર લાગે છે. શું તમે ઈચ્છો છો કે અમે તેને રાખી લઈએ? મેં માથું હલાવ્યું અને કહ્યું કે હા, રાખી લો. તે ચાલ્યો ગયો અને હું પોતાની મેજ પર બેઠો આંગળીઓ જોતો રહ્યો. ગયેલો સમય મને આવીને ફરી ઘેરી વળ્યો. એક એવા સમયે જ્યારે હું સમજતો હતો કે એ મુશ્કેલી હવે ખતમ થઈ ગઈ છે. હું જાણતો હતો કે ઇત્તેફાક નહીં, અસીમાનું મારી સામે આવવું, એ પણ આ હાલતમાં, અને મારી પાસે નોકરી માંગવી, આ બધું સમયની લખેલી એ લીટી હતી જેને હું ઈચ્છું તો પણ ભૂસી ન શકું. પણ એક તફાવત જરૂર હતો કે હવે હું એ માણસ ન હતો જે પ્રેમમાં તૂટેલો હતો. હું તો હવે એ માણસ હતો જેણે પોતાને જોડી લીધો, વિના કોઈની ફરિયાદ કર્યા, વિના કોઈનો સહારો લીધા. અસીમા ફરી મારી ઓફિસમાં નોકરી પર આવી ગઈ હતી. દિવસો પસાર થતા ગયા અને મેં અનુભવ્યું કે તે હવે પહેલા જેવી નથી રહી. એ છોકરી જે ક્યારેક ઘણી વાતો કરતી હતી, હવે ચૂપચાપ કામ કરે છે, નજર ઝુકાવીને બસ પોતાનું કર્તવ્ય નિભાવે છે. મેં તેને ક્યારેય ગયેલા સમયની વાત ન છેડી અને ના ક્યારેય એવું દેખાડ્યું કે હું શું જાણું છું. મારે માટે તે હવે ફક્ત એક કર્મચારી હતી અને હું એવો માણસ જે ગયેલા સમયથી શીખી ચૂક્યો હતો. પછી એક સાંજ, ઓફિસના સમય પછી, હું પોતાના રૂમમાં બેઠો હિસાબ કિતાબ જોઈ રહ્યો હતો, જ્યારે દરવાજો હળવેથી વાગ્યો. કે અંદર આવી શકું છું સર? તેણે ધીમેથી કહ્યું, આવો. મેં ફાઇલ બંધ કરી અને કહ્યું કે બોલો. તે અંદર આવી. હાથમાં એક ફાઇલ હતી, પણ ચહેરા પર અજીબસી ગભરાહટ. પણ તેણે કહ્યું કે હું કંઈક વાત કરવા માંગુ છું, જો રજા હોય તો. મેં તેને બેસવાનો ઈશારો કર્યો. તે સામેની ખુરશી પર બેસી ગઈ, પણ નજર હજુ પણ જમીન પર હતી. મેં કહ્યું, તને કોઈ રજાની જરૂર નથી. જે કહેવું હોય તે કહી દે. કેટલીક ક્ષણો ચૂપમાં પસાર થઈ. પછી તેણે ધીમેથી કહ્યું, મારા પપ્પા પર ગેરકાયદે વેપારના આરોપ લાગ્યા છે. તે જેલમાં છે. મેં ફક્ત માથું હલાવ્યું. મને પહેલેથી જ આ બધાના સમાચાર મળી ચૂક્યા હતા, પણ સાંભળવું એ બીજી વાત હતી. તેણે કહ્યું કે અમારું બધું જ ચાલ્યું ગયું. ઘર, ગાડીઓ, બેંક ખાતું, બધું ખતમ થઈ ગયું. તેની અવાજમાં થાક હતો. તેણે કહ્યું, અમે એક જૂના ભાડાના ફ્લેટમાં રહીએ છીએ. મારી મમ્મી બીમાર છે અને હું બસ કોઈ રીતે પોતાનું કર્તવ્ય પૂરું કરવા આ નોકરી કરવા માંગુ છું. મેં તેની તરફ જોયું. તે હજુ પણ મારી સાથે નજર મિલાવતી નહોતી. મેં કહ્યું, અસીમા, જે ગયું તેને બદલી ન શકીએ, પણ તું ઈચ્છે તો નવી સફરની શરૂઆત કરી શકે છે. તે ચોંકી ગઈ અને બોલી, તમે મને માફ કરી ચૂક્યા છો? મેં નરમ અવાજે કહ્યું કે મેં ઘણા સમય પહેલાં જ દિલથી તને કાઢી દીધી હતી. ગયેલા સમયમાં રહેવું મારા ઈરાદામાં નથી. તેણે કહ્યું, પણ હું દરરોજ, દરેક ક્ષણ એ દિવસ યાદ કરું છું જ્યારે મેં તારી બધાની સામે બેઇજ્જતી કરી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે આજે હું પોતે પોતાના કરેલાનું પરિણામ ભોગવી રહી છું.
મારા એ બધા મિત્રો જે એ દિવસે મારી સાથે હસ્યા હતા, આજે કોઈ મારી હાલત જાણતું નથી. મેં ચૂપચાપ એક ટિશ્યુ બોક્સ તેની સામે સરકાવી દીધું. તેણે કહ્યું, મને અહેસાસ ઘણો મોડો થયો છે અને આ માફી હું ફક્ત એટલે માંગી નથી કે હું મજબૂર છું, પણ એટલે કે મને ખરેખર શર્મિંદગી છે. મેં કહ્યું, અસીમા, દરેક માણસ ભૂલ કરે છે. ફરક ફક્ત એટલો છે કે કેટલાક માફી માંગે છે અને કેટલાક નહીં. તે ઓછામાં ઓછું આ હિંમત તો કરી. તે ચૂપ રહી, પણ તેના શ્વાસ ઝડપી થઈ ગયા હતા. પછી તે ધીમેથી બોલી કે જો તમે મને ફરી પોતાના જીવનનો ભાગ ન બનાવી શકો તો ઓછામાં ઓછું એટલું તો જરૂર કહો કે તમે મને માફ કરી દીધી. મેં ખુરશી પર ટેક લગાવીને તેને જોઈ અને કહ્યું કે મારા જીવનનો નિર્ણય થઈ ગયો છે. અસીમા, મારી મમ્મીએ મારો રિશ્તો નક્કી કરી દીધો છે. તે નજર ઊંચી કરીને મને જોવા લાગી કે તમે ખુશ છો? મેં મલકાઈને કહ્યું, પ્રેમ કદાચ નહીં હોય, પણ ઇજ્જત, શાંતિ જરૂર છે અને એ જ જીવન માટે પૂરતું છે. તે ધીમેથી માથું હલાવીને ઉઠી અને બોલી, શુક્રિયા, બસ એટલું જ સાંભળવું હતું. કે જેવી તે દરવાજા તરફ ફરી, મેં કહ્યું, અસીમા, તે પાછી ફરી. તે જે ગુમાવ્યું એ તારી ભૂલ હતી, પણ હવે જે મળશે એ તારી મહેનત પર આધાર રાખશે. જીવન તને ફરી એકવાર મોકો આપી રહ્યું છે. બસ આ વખતે તેને બગાડીશ નહીં. તે કંઈ બોલી નહીં, બસ હળવીસી મુસ્કાન લઈને બહાર નીકળી ગઈ. જ્યારે તે રૂમમાંથી નીકળી તો દરવાજો ધીમેથી બંધ થયો, પણ તેની પાછળ જે ચૂપકીદી છૂટી એ મારી અંદર ઘણીવાર ગૂંજતી રહી. બીજા દિવસે તે ઓફિસ આવી, પણ તેની ચાલમાં એ આત્મવિશ્વાસ ન હતો. કામમાં ગંભીર હતી, પણ ચહેરા પર ચૂપનો મુખોટો. મેં ક્યારેય તેની સાથે નજર ન ચૂરાવી અને વધુ વાતચીત પણ ન કરી, પણ હું સમજી શકતો હતો કે તે અંદરથી તૂટી ચૂકી છે. પછી એક સાંજ જ્યારે બધા કર્મચારીઓ ચાલ્યા ગયા હતા, હું પણ બહાર જવા લાગ્યો તો તે મારા રૂમના દરવાજે ઊભી હતી, હાથ જોડેલા, આંખો ભીની અને ચહેરો આશ્ચર્યમાં. તેણે કહ્યું, મને ફક્ત 1 મિનિટ જોઈએ. મેં દરવાજો પકડીને કહ્યું કે બોલો, શું થયું? તે કેટલાક પગલાં આગળ વધી અને મારી સામે આવીને ઊભી રહી. મેં વિચાર્યું, કદાચ જીવન મને માફ કરી દેશે, પણ કદાચ નહીં. કદાચ દરેક પગલું, દરેક નિર્ણય મારી બરબાદીની શરૂઆત હતો. હું ચૂપ રહ્યો. તે વાત કરતી હતી અને કદાચ પહેલીવાર દિલથી કરતી હતી. મને લાગ્યું જાણે દુનિયા હંમેશા મારા પગ તળે હશે. જે મિત્રો હર વખત સાથે પહેલા હોય તે બધા મારી વિરુદ્ધ થઈ ગયા. એકે કહ્યું કે અસીમા, અમે તો મજાક કરી હતી, તું તેને ગંભીર કેમ લઈ રહી છે? બીજાએ મોઢું ફેરવી લીધું. તે થોભી, પછી ધીમેથી બોલી કે મારી પાસે કંઈ બચ્યું જ નથી. ના ઘર, ના રિશ્તા, ના ઇજ્જત, અને સૌથી તકલીફ આપનારી વાત એ છે કે હું જાણું છું કે આ બધું મેં પોતે જ કર્યું છે. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે ક્યારેક સમય એ સબક આપે છે જે રિશ્તા, મિત્ર કે ખાનદાન ન આપી શકે, અને એ સબક ઘણો મોંઘો હોય છે. તે ધીમેથી બોલી. હું પોતાની ખુરશી પર ટેક લગાવીને તેની તરફ જોતો રહ્યો. અસીમા, મેં માફી લઈ લીધી. મેં સાંભળી પણ લીધું અને દિલથી માફ પણ કરી દીધી. પણ યાદ રાખ, માફી દર વખતે પાછો રસ્તો નથી આપતી. કેટલાક દરવાજા માફ કરવાથી નહીં, પણ બંધ રહેવાથી મજબૂત થાય છે. તે ચૂપ થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા, પણ આ વખતે તેમાં કોઈ અવાજ નહોતો. ફક્ત તૂટફૂટની એક ઊંડી અવાજ હતી જે અંદર ક્યાંક ગૂંજતી હતી. તેણે પૂછ્યું, તને લાગે છે હું તારી સાથે ફક્ત રમત રમી હતી? કદાચ હું પોતાની સાથે પણ એ જ કરતી હતી, પોતાને પણ ઠગી હતી. તેણે હાથ જોડીને બોલી, બસ એટલું જ કહી દે કે તું હજુ પણ મારા માટે કોઈ જગ્યા રાખે છે. મેં તેને જોયું. એ જ ચહેરો જે ક્યારેક મારા સપનાનો ભાગ હતો, હવે એક સવાલ બનીને મારી સામે ઊભો થયો. મેં કહ્યું, ના અસીમા, જે મુકામ તારે માટે હતો એ ખાલી નથી રહ્યો. મેં તેને કોઈ બીજા માટે સાચવી રાખ્યો છે. તે માથું ઝુકાવીને બોલી, શું તે તને પ્રેમ કરે છે? કદાચ નહીં, પણ તે મને ઇજ્જત આપે છે. મારી મમ્મી તેને દીકરી જેવી માને છે, પણ એ જ મારા જીવન માટે પૂરતું છે. તો તું ખુશ છે? મેં હળવી મુસ્કાન સાથે કહ્યું, હું શાંતિમાં છું અને એ જ સાચી ખુશી છે. અસીમાએ નજર ઝુકાવી દીધી, પછી બોલી, મને હવે કંઈ કહેવું નથી, કંઈ માંગવું નથી. હું સમજી ગઈ છું કે કેટલાક દરવાજા ફક્ત જોવા માટે હોય છે, ખોલવા માટે નહીં. મેં પોતાનો બેગ ઊંચક્યો કે તને જીવને ઘણું શીખવ્યું છે, હવે તેનો ઉપયોગ કર. ફરી તે બનવાની કોશિશ ન કર જે તું હતી, પણ તે બન જે તને બનવું જોઈએ. તે દરવાજેથી હટી ગઈ. ધીમેથી બોલી, હું આજે શીખી છું કે સાચા લોકો હંમેશા પાછા નથી મળતા, અને જ્યારે મળે ત્યારે પહેલા જેવા નથી હોતા. કેટલાક સબક સમય શીખવે છે અને કેટલાક ઘા આખી જિંદગી યાદ રહે છે. મેં દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગયો. રાતે જ્યારે હું ઘરે પહોંચ્યો તો મમ્મી બેઠકમાં હતી, હાથ પ્રાર્થના માટે ઊંચા કરેલા અને ચહેરા પર શાંતિ હતી. હું તેમની પાસે બેઠો. વિરાગ બેટા, તારી આંખોમાં આજે અજીબસી શાંતિ છે. મમ્મી બોલી, કદાચ હું આજે એક દરવાજો હંમેશા માટે બંધ કરી રહ્યો છું, અને જ્યારે એક દરવાજો બંધ થાય ત્યારે બીજો પોતે જ ખુલી જાય છે.
મેં માથું ઝુકાવીને કહ્યું કે હા મમ્મી, હવે વખત છે નવા જીવનના દરવાજાને ખોલવાનો. હું તૈયાર છું. હવે વખત છે કે હું એ રસ્તાઓ પર ચાલું જ્યાં મારું દિલ મારી મરજીથી લખાય, ના કોઈની જીદથી. આસીમા માટે એ મુલાકાત કદાચ આખરી મોકો હતો, પણ એક ક્ષણ મને એ પણ ખબર પડી કે ક્યારેક માણસને હમદર્દી જોઈએ છે, ના બદલો, બસ એ અવરોધ જ્યાંથી વાર્તા ફરી ન લખાય. માએ મારી પાસે એક દિવસ બેસીને કહી દીધું કે વિરાગ બેટા, તું હવે ઘણું બધું શીખી ચૂક્યો છે. હવે વખત છે કે ખુશી તારા દરવાજે પણ ટકોરા મારે. મેં શાંત થઈને તેમની તરફ જોયું. તે નરમાશથી બોલી, હું તારા માટે એક રિશ્તો જોઈ રહી છું. છોકરી તારા જેવી જ સાદી જિંદગીની છે, અમારા જેવા સિદ્ધાંતોમાં ઉછરી છે. મેં કેટલીક વાર વિચાર્યું, પછી ધીમેથી કહ્યું કે મમ્મી, જો તમને લાગે છે કે તે મારે માટે ઠીક છે તો મને પણ કોઈ વાંધો નથી. મમ્મીના ચહેરા પર એક માના જેવો પ્રકાશ આવી ગયો. મોહબ્બત જરૂરી નથી, ઇજ્જત હોય તો મોહબ્બત પણ પેદા થઈ જાય છે. એ વખતે મેં દિલમાં ઠાની લીધું કે હવે મારા જીવનનો નિર્ણય મોહબ્બતથી નહીં, ઇજ્જત અને શાંતિના પાયા પર થશે. હું જીવનની કડવાશ અને ભારે હકીકત જોઈ ચૂક્યો હતો, અને મને હવે ફક્ત એવો સાથી જોઈતો હતો જે મારે માટે શાંતિનું કારણ બને, નહીં કે ઇમ્તિહાનનું. કેટલાક દિવસ પછી માએ મારી મુલાકાત એ છોકરી સાથે કરાવી. તે ઘણી શાંત અને ચૂપ રહેનારી હતી. અમારી વાત ઓછી થઈ હતી, પણ તેની આંખોમાં સ્પષ્ટ નિયત દેખાતી હતી. તેણે પહેલો સવાલ કર્યો કે તમને આ રિશ્તાથી શી આશા છે? મેં જવાબ આપ્યો, એવું જીવન જ્યાં ઇજ્જત હોય, દિલની શાંતિ હોય અને સાથે વિશ્વાસ હોય. મોહબ્બતનો વાયદો હું નથી કરતો, પણ દિલથી ઇજ્જત જરૂર કરીશ. તે મલકાઈ. એ જ તો હું પણ માંગુ છું. મારી માં એ વખતે ઘણી ખુશ હતી. તેમની પ્રાર્થનાઓએ એ શાંતિ આપી દીધી જેની હું વર્ષોથી શોધ કરતો હતો. એ દરમિયાન અસીમા હજુ ઓફિસ આવતી રહી, પણ તે મારા જીવનના મંજરોથી ધીમે ધીમે પાછળ હટતી જતી હતી. એક દિવસ જ્યારે તે કાગળ લઈને રૂમમાં આવી, હું ટેબલ પર બેઠો લગ્નની તૈયારીના કેટલાક કાગળ જોઈ રહ્યો હતો. તેને અંદાજો થઈ ગયો. તેણે ફાઇલ મારા ટેબલ પર મૂકતા કહ્યું કે સર, તમારા લગ્ન થઈ રહ્યા છે. મેં ફક્ત માથું હલાવ્યું. તે બોલી, વધામણી હો. મેં શુક્રિયા કહ્યું અને ચૂપચાપ તે મારા રૂમમાંથી નીકળી ગઈ. એ દિવસે સાંજે જ્યારે હું ઓફિસની બહાર નીકળ્યો, તે બહાર ગેટ પાસે ઊભી હતી. હું થંભી ગયો તો તે મારી પાસે આવી. શું થોડી વાર વાત થઈ શકે? હા બોલો. હું જાણું છું કે હવે ઘણું મોડું થઈ ગયું છે અને મારી પાસે કહેવા માટે કંઈ બચ્યું નથી, પણ હું ફક્ત એકવાર એ કહેવા માંગુ છું કે જે કંઈ થયું તેના પર મને ખરેખર ઘણો અફસોસ છે. ના ફક્ત તારી પાસે, પણ પોતાની પાસે પણ. તારા શબ્દો સાચા છે અસીમા, પણ તને પોતાની સાથે જીવવું શીખવું પડશે. હું શીખી રહી છું, બસ સમય લાગી રહ્યો છે. તેને નજર ઝુકાવીને કહ્યું, ક્યારેક દિલ કરે છે કે સમયને પાછળ ફેરવી દઉં, પણ જાણું છું કે આ શક્ય નથી. મેં બોલ્યું, બસ એ યાદ રાખજે, જે તે ગુમાવ્યું એ કદાચ તારા ઘમંડની કિંમત હતી, અને જે તું હવે મેળવીશ એ તારી નરમાઈ અને સચ્ચાઈની કદર પર મળશે. શું ક્યારે તું મને દિલથી માફ કરી શકીશ? હું તને માફ કરી ચૂક્યો છું, પણ જે એકવાર તૂટી જાય એ જોડાઈ તો શકે છે, પણ પહેલા જેવું નથી રહેતું. તે ચૂપ થઈ ગઈ. આંખોમાંથી આંસુ વહેતા હતા, પણ આ વખતે તેમાં કોઈ અવાજ નહોતો, ફક્ત તૂટવાની અવાજ હતી જે અંદર ક્યાંક ગુંજતી હતી. પછી બોલી કે હું જાણું છું કે હવે મારા જીવનમાં તારી જગ્યા નથી રહી, અને કદાચ એ જ સાચું છે. મેં આકાશ તરફ જોયું. સાંજ ઢળી રહી હતી. જીવન એક નવો વળાંક લઈ ચૂક્યું હતું. આસીમા, મારે માટે પણ અને તારે માટે પણ. હવે અમે એ રસ્તાઓ પર નથી ચાલી શકતા જે ક્યારેક એક સાથે હતા. એ દિવસ પછી તો ઓફિસ આવતી રહી, કામ કરતી રહી, પણ ક્યારેય બિનજરૂરી વાત ન કરતી. એક દિવસ મેં તેનો પગાર વધારી દીધો. તે શુક્રિયા કહેવા મારા રૂમમાં આવી અને બોલી, હું સાંભળી હતી કે સારા લોકો બદલામાં કંઈ નથી માંગતા. આજે તને જોઈને વિશ્વાસ આવી ગયો. મેં મલકાઈને બોલ્યું, સર, એ પ્રાર્થના છે કે તું પોતાના નવા જીવનમાં કંઈક એવું જરૂર બન જેના પર તને પોતાને ગર્વ થાય. તે માથું ઝુકાવીને બહાર ચાલી ગઈ. લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ. માં દરરોજ વ્યસ્ત રહેતી અને ઘરમાં નવા જીવનની ખુશ્બુ અનુભવાતી. હું પોતાને સંપૂર્ણ નવા વળાંક માટે તૈયાર કરી ચૂક્યો હતો. પ્રેમની તકલીફ અને તેનું પરિણામ ખતમ થઈ ચૂક્યું હતું. હવે એ ફક્ત એક સબક બની ગયું. મને વિશ્વાસ હતો કે હું હવે ના એ જ ભૂલ કરીશ, ના કોઈને પોતાની સાથે એવું કરવા દઈશ. અસીમા હજુ મારી ઓફિસનો ભાગ હતી, પણ મારા દિલનો નહીં. અને આ નિર્ણય ફક્ત સમયે નહીં, મારા ચારિત્ર્યએ પણ કર્યો હતો. મારા લગ્ન સાદગીથી થયા. મમ્મી ઈચ્છતી હતી કે વધુ ધામધૂમ ન થાય. નવી વહુ મારી સાથે ઘરે આવી તો માએ તેનો હાથ પકડીને કહ્યું કે દીકરી, મારા દીકરાએ ઘણું દુઃખ જોયું છે. હવે તેની ખુશી તારી જવાબદારી છે. અને તેણે ચૂપચાપ મમ્મીના હાથ ચૂમી લીધા. એક ક્ષણે મને વિશ્વાસ આવી ગયો કે મારું
જીવન હવે શાંતિ ભરેલા રસ્તે ચાલવાનું છે. મેં પોતાનો વાયદો નિભાવ્યો. નવા જીવન સાથે મેં જૂની યાદોને દબાવી દીધી. ઓફિસમાં અસીમા હજુ કામ કરતી હતી અને દરેક મુલાકાતમાં હું એ જ કોશિશ કરતો કે કોઈ કડવાશ ન રહે. મેં તેને ક્યારેય તેના ગયેલા સમયની યાદ અપાવનારી કોઈ વાત ન કરી, ના કહી, ના ક્યારેય પોતાના દિલનો દરવાજો બંધ કર્યો. ઓછામાં ઓછું માનવતાના નાતે એક દિવસ લંચ બ્રેકમાં હું કેન્ટીનમાં બેઠો હતો. અસીમા મારી પાસેથી પસાર થઈ થંભીને બોલી, હેલો વિરાગ સર. મેં પણ મુસ્કાન આપી. તેણે કહ્યું, સાંભળ્યું છે તમારો વેપાર એક નવી શાખા ખોલી રહ્યો છે. મેં જવાબ આપ્યો કે જી, આવતા મહિને કામ શરૂ થશે. મેં હળવો જવાબ આપ્યો પણ લહેજો નરમ રાખ્યો. કહ્યું, ઘણી ઘણી વધામણી. તે મલકાઈ અને આગળ વધી ગઈ. એવી ક્ષણો રોજ માટે સામાન્ય બની ગઈ. પણ હું જાણતો હતો એ વાતચીત નહોતી જેમાં જજબાત હોય. આ ફક્ત સમયનો વળાંક હતો. આજે મેં પોતાને તેનાથી દૂર રાખ્યો. અસીમાના બદલાતા વર્તને મને જરૂર ચોંકાવ્યો, પણ મેં ક્યારેય જિજ્ઞાસા ન દેખાડી. ઓફિસમાં તેની છબી સારી થઈ ગઈ હતી. તે સમયની પાબંદ, ચૂપ અને દરેક ફાઇલને બરાબર સંભાળતી. એક દિવસ મેં તેને એક મહત્વના ક્લાયન્ટની પ્રેઝન્ટેશનની જવાબદારી આપી. તે પૂરી તૈયારી સાથે આવી. મીટિંગ પછી મેં વખાણ કરતાં કહ્યું કે સારી તૈયારી હતી. તે જવાબદારી સમજદારીથી નિભાવી છે. તેણે ફક્ત શુક્રિયા કહ્યું, પણ તેની આંખોમાં એક ચમક દેખાઈ જે કદાચ કબૂલાત જેવી હતી. સમય પસાર થતો ગયો. મારા જીવનમાં શાંતિ આવી ગઈ. પત્ની ઘણી વફાદાર હતી અને માની પ્રાર્થનાઓ દરરોજ મારો સાથ આપતી. પણ એક દિવસ જ્યારે હું ઓફિસમાંથી નીકળી રહ્યો હતો તો જોયું, અસીમા ગેટ પાસે બેન્ચ પર ઊભી હતી. મોસમ ઠંડુ અને સાંજનો સમય હતો. તેની હાલતમાંથી થાક સ્પષ્ટ દેખાતો હતો. હું થંભ્યો અને પૂછ્યું, બધું ઠીક તો છે? તે બોલી કે જી બસ, આજે મેટ્રો છૂટી ગઈ. આગલી બસની રાહ જોઈ રહી છું. તો મેં કહ્યું કે ગાડી લઈ લો, ડ્રાઈવર તને છોડી દેશે. તેણે ધીમેથી ઇનકાર કર્યો કે શુક્રિયા, પણ હું ઠીક છું. એકલી છોકરી સાંજના સમયે અહીં ન બેસે તો સારું. ચાલો હું પોતે તને છોડી દઉં. કેટલીક ક્ષણો તે ખચકાવા લાગી. પછી ચૂપચાપ મારી ગાડીમાં આવીને બેસી ગઈ. રસ્તામાં વધુ વાત ન થઈ. બસ ક્યારેક સામાન્ય સવાલ થયા, જેમ કે નવી ઓફિસ ક્યાં ખુલી રહી છે, કે તમારી માં કેવી છે. જ્યારે મેં તેને એક ફ્લેટ સામે ઉતારી તો તે ગાડીમાંથી ઉતરતા પહેલા બોલી, હું જાણું છું કે વિરાગ, તું હવે મારા માટે કંઈ અનુભવતો નથી, પણ આજે ઇજ્જત તે મને આપી છે એ મારી અંદર ક્યાંક પહોંચી ગઈ છે. મેં કહ્યું, ઇજ્જત આપવી મારું કર્તવ્ય છે, ભલે રિશ્તો કંઈ પણ હોય. તે ચૂપચાપ માથું હલાવીને અંદર ચાલી ગઈ. તે પછી મેં તેને કામ કરતી જોઈ. હવે તે ફક્ત જવાબદાર નહીં પણ વિશ્વાસથી ભરેલી દેખાવા લાગી. તે નાના વેપાર વિશે પૂછતી, વર્કશોપમાં જોડાતી અને સમય કાઢીને કેટલાક ઓનલાઈન કોર્સ પણ કરવા લાગી. એક દિવસ કંપનીના હ્યુમન રિસોર્સ હેડ મારી પાસે આવ્યા અને બોલ્યા, અસીમાએ પોતાનું રાજીનામું આપી દીધું છે. મેં ચોંકીને પૂછ્યું, તેને કોઈ તકલીફ થઈ છે શું? તેમણે કહ્યું કે ના સર, તે પોતાનો વેપાર શરૂ કરવા માંગે છે. મેં ફાઇલ ખોલી અને રાજીનામાનો પત્ર વાંચ્યો. એ સાદો હતો, પણ તેમાં લખ્યું હતું કે એ છોકરી જે ક્યારેક ઘમંડની બુલંદો પર હતી, હવે પોતાની મહેનતથી સાચા રસ્તે જઈ રહી છે. મેં તેને બોલાવી અને કહ્યું કે તું પોતાનો વેપાર કરી રહી છે? તે બોલી, જી, થોડા પૈસા બચાવી લીધા છે. મારી તબિયત હવે કંઈક સારી છે અને મેં કંઈક હાંસલ પણ કર્યું છે. હવે આગળ વધવું છે. મેં કહ્યું કે વધામણી હો, કંઈક જોઈએ તો મને કહેજે. તે મલકાઈ અને બોલી, શુક્રિયા, પણ હવે હું ઈચ્છું છું કે જે કંઈ કરું તે પોતે કરું, કોઈની મોહતાજ બનીને નહીં, કારણ કે એ ઘણું ભારે હોય છે. મેં માથું હલાવ્યું અને દિલથી પ્રાર્થના કરી. પછી તે ચાલી ગઈ. આ વખતે કંઈક અધૂરું નહોતું, ના મારા દિલમાં, ના કદાચ તેના દિલમાં. હવે જ્યારે પણ હું રાતે બેસીને પત્ની અને મા સાથે ચા પીતો તો ક્યારેક ધ્યાનમાં ખ્યાલ આવતો, જો અસીમાએ સમયસર આ રસ્તો પસંદ કર્યો હોત તો કદાચ બધું જ અલગ હોત. પછી પોતાને કહેતો કે જે સમયસર ન થાય એ ફક્ત સબક બની જાય છે. મારી પત્ની હવે મારા જીવનનો એક ભાગ બની ગઈ, એક પૂરો વળાંક જેનો ચહેરો એક ચૂપ ઇજ્જત પર હતો. અને કદાચ એ જ પૂરતું હોય છે. સમય પસાર થઈ રહ્યો હતો અને હું પોતાના નવા જીવનમાં પૂરેપૂરો ડૂબી ગયો. હવે મારો વેપાર 2 શહેરો સુધી ફેલાઈ ગયો હતો. પત્ની મારી સાથે પગલું મળાવીને ચાલી રહી હતી અને માની પ્રાર્થનાઓ દરરોજ મારી સફરને સરળ બનાવતી રાખતી. મેં ગયેલા સમયને યાદ કરવું લગભગ બંધ કરી દીધું. ના તેનું નામ આવતું હતું, ના ખ્યાલમાં, અને ના ચહેરો મારા દિલના કોઈ ખૂણે. હું જાણતો હતો કે તે હજુ પણ એ જ કંઈક કરી રહી હશે જે મેં ક્યારેક કર્યું હતું, પોતાને ફરીથી જોડવું અને પોતાના નવા રસ્તાની શોધ કરવી. એક દિવસ મારી પત્નીએ મારી પાસે પૂછ્યું, શું તે ક્યારેય એ લોકોને માફ કરી દીધા જેમણે તને નીચું બતાવ્યું હતું? મેં એક ક્ષણ વિચારીને બોલ્યું કે હા, માફ કરી દીધા, કારણ કે તેમના માટે
વિચારતા રહેવું મારા સમયને બગાડવું હતું અને બીજું કંઈ નહીં. તે મલકાઈ અને બોલી, હા, તેથી જ તું આજે અહીં ઊભો છે. કેટલાક દિવસ પછી વેપાર સંમેલનના સિલસિલામાં મારે નવા શહેર જવું પડ્યું. ત્યાં મારી મુલાકાત એક જૂના રોકાણકાર સાથે થઈ, જેણે કહેવા લાગ્યા, અહીં એક સ્ત્રી છે, નામ અસીમા, સાંભળ્યું છે. તેણે ગયેલા સમયમાં મોટી મુશ્કેલીઓ ઝીલી છે, પણ હવે તેણે પોતાના કામથી ઘણી અસર છોડી છે. મારી આંખોમાં એક ક્ષણ માટે એ જ જૂનું નામ ચમકી ગયું, પણ મેં પોતાને સંભાળી લીધો અને બીના કંઈ કહે માથું હલાવી દીધું. આ ક્ષણ મારે માટે પૂરતી હતી કે સમજી શકું તે પણ હવે પોતાના પગ પર મજબૂત ઊભી છે. જ્યારે હું હોટેલના રૂમમાં પાછો આવ્યો તો બીના ઈરાદે મેં ઓનલાઈન તેના વેપારનું પ્રોફાઇલ તપાસ્યું. એસ ક્રિએશનના નામે એક નાનો હેન્ડમેડ ક્રાફ્ટ્સનો બ્રાન્ડ જે બેસહારા સ્ત્રીઓને પણ રોજગાર આપી રહ્યો હતો. ફોટામાં તે દેખાઈ નહીં, પણ તેના કામની ચમક સ્પષ્ટ દેખાતી હતી. બીજી તરફ હું પણ એ જ શહેરમાં આવતા મહિને પોતાની કંપનીની નવી શાખા ખોલવાની તૈયારી કરી રહ્યો હતો. એક દિવસ મેં જોયું કે અમારી કંપનીની સપ્લાય ટીમે એસ ક્રિએશન પાસેથી માલ ખરીદવાની રજા માંગી. કેટલાક જાણકારોએ કહ્યું કે આ બ્રાન્ડ સારો અને વિશ્વાસપાત્ર છે. મેં મલકાઈને કહ્યું કે કામ સારું હોય તો નામ જોવું જરૂરી નથી. એ જ સાંજે એક કાર્યક્રમ હતો જ્યાં નવા સ્ટાર્ટઅપ્સે એ ઇનામ આપવા આવી રહ્યા હતા. હું ત્યાં વિશેષ મહેમાન હતો. સ્ટેજ પર એક નવી વેપારી સ્ત્રીને બોલાવવામાં આવી. નામ સાંભળીને મારા શ્વાસ થંભી ગયા. અસીમા તે સ્ટેજ પર જઈને બોલી, હું મારી સફર શરૂ કરી બીના કોઈ વખાણની, બીના કોઈ સહારાની, પણ આજે આ મુકામ મારા મમ્મી પપ્પાની પ્રાર્થના અને પોતાની મહેનતની બદોલત છે. હું આ ઇનામ એ સ્ત્રીઓના નામે કરવા માંગુ છું જે પોતે કંઈક બનવા માંગે છે. બીના કોઈની નીચું બતાવીએ. જ્યારે તે સ્ટેજ પરથી ઉતરી અમારી નજર મળી પછી અલગ થઈ ગઈ. તે મારી પાસે ન આવી અને હું પણ ન ગયો. કદાચ કેટલીક ક્ષણો ફક્ત સન્નાટા માટે હોય છે, શબ્દો માટે નહીં. મારા દિલમાં અજીબસી શાંતિ હતી. મને વિશ્વાસ થઈ ગયો કે તે ખરેખર બદલાઈ ગઈ છે અને જે રસ્તો તેણે પસંદ કર્યો છે તે મજબૂતીથી તેના પર ચાલી રહી છે. મારી પત્નીએ કહ્યું કે આ શહેરમાં તને કોઈ જૂનો ચહેરો દેખાયો? મેં મલકાઈને બોલ્યું, હા, જૂનો ચહેરો, નવા મુકામ પર અને ઘણો સારો લાગી રહ્યો હતો. અસીમાએ શહેરમાં એક નાનું ઇન્સ્ટિટ્યૂટ પણ ખોલ્યું જે સ્ત્રીઓને સિલાઈ, કઢાઈ અને નાના વેપારના હુનર શીખવતી હતી. મેં ક્યારેક પોતે એ રસ્તો ન જોયો, પણ એક મિત્રે તેનો ફોટો મોકલ્યો. સફેદ સલવાર કમીઝમાં, વાળ સાદા બાળકો સાથે મલકાતી હોય. મેં ફોટો જોઈને મોબાઈલ બંધ કરી દીધો. મારો ગયેલો સમય હવે એક નવો વળાંક હતો. મારી માએ એક દિવસ બોલી, બેટા, એ છોકરી જેણે તને દુઃખ આપ્યું હતું હવે સારા કામનું કારણ બની ગઈ છે. મેં મલકાઈને કહ્યું, માં, હું તેના માટે પ્રાર્થના કરું છું કે તે સાચી રાહ પર ચાલતી રહે. અસીમા હવે ના ફક્ત પોતાની માનો સહારો બની હતી, પણ અનેક ઘરોની આશા હતી. તેણે પોતાના ઘા સબક બનાવ્યા અને પસ્તાવાને મહેનતના ઈંધણમાં બદલી નાખ્યો. તે હવે મોહબ્બતના સપના નથી જોતી, પણ ઇજ્જત અને શાંતિના સપના જોવે છે, જેને તે પોતાના હાથે બનાવે છે. આ જીવન કદાચ એ જ કહેવાય જ્યાં કોઈ પાત્ર વિલનથી હીરો બની જાય, અને એ પણ બીના કોઈને હરાવીએ. વેપારમાં તે મુકામ હાંસલ કરી ચૂકી હતી જેની મેં ક્યારેય કલ્પના પણ ન કરી હતી. અલગ શહેરમાં શાખા, આંતરરાષ્ટ્રીય ભાગીદાર અને એક વફાદાર ટીમ જે તેની સાથે પગલું મેળવીને ચાલતી હતી. જ્યારે મેં પહેલી દુકાન ખોલી, મારો ઈરાદો ફક્ત મા માટે કંઈક સારું કરવાનો હતો, પણ હવે એ પ્રાર્થના મારા પગને જમીનથી બાંધે અને દિલને આકાશ સુધી ઊંચકી રાખે છે. એક દિવસ માં મારી ઓફિસ આવી, સારા કપડાં પહેરેલી, હાથમાં મીઠાઈનો ડબ્બો લઈને મલકાતી હોય. બોલી, આજે મારા બેટાને ઇનામ મળી રહ્યું છે. મેં આગળ વધીને તેમનો હાથ ચૂમી લીધો કે આ બધું તમારી પ્રાર્થનાઓનું જ પરિણામ છે મમ્મી. સાંજે જ્યારે ઇનામ સમારોહમાં મારું નામ પોકારાયું, વિરાગ, અને હું સ્ટેજ પર ગયો તો પહેલીવાર મેં કહ્યું, મારી માએ મારો હાથ ક્યારેય ન છોડ્યો, એટલે મેં ક્યારેય હાર ન માની. તાળીઓ ગુંજવા લાગી, પણ મારી નજર મા પર હતી, જે આંખોમાં આંસુ લઈને પ્રાર્થના કરી રહી હતી. મારી પત્ની, જે હવે ફક્ત સાથી નહીં પણ મારી હમસફર પણ હતી, દરેક જગ્યાએ મારી સાથે ઊભી રહેતી. તે મહેફિલોમાં ઓછું બોલતી, પણ દરેક બોલમાં આત્મવિશ્વાસ હોય. એકવાર કોઈ સમારોહમાં એક મહેમાન સ્ત્રીએ પૂછ્યું કે તમારા પતિ તો ઘણા પ્રખ્યાત થઈ ગયા, શું તમને ક્યારેય નથી લાગતું કે તમે છાયામાં રહી રહ્યા છો? મારી પત્નીએ મલકાઈ, જો છાયામાં રહેવું તેમના પગ મજબૂત કરે તો મને એ છાયા મંજૂર છે. મેં તેની તરફ જોયું રહ્યો, જાણતો હતો કે જીવને મારે માટે સાચો સાથી પસંદ કર્યો છે. કેટલાક દિવસ પછી વેપાર સાથે જોડાયેલી એક મીટિંગ માટે હું એ શહેર ગયો જ્યાં આસીમાનું ઇન્સ્ટિટ્યૂટ હતું. ત્યાંની સ્ત્રીઓએ તેના કામની વખાણ કરી અને કહ્યું કે કેવી રીતે તેણે અનેક સ્ત્રીઓને પોતાનો વેપાર શરૂ કરવાની હિંમત આપી છે.
મને આ સાંભળીને ખુશી થઈ કે તે એકલી નહીં પણ ઘણીઓની આશાની કિરણ બની ચૂકી છે. ત્યાં જ મારું જીવન પણ એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું હતું. મારી નવી શાખાનું કામ ઝડપથી વધી રહ્યું હતું. મારી પત્નીએ ઘર સંભાળવા સાથે મારા વેપારમાં પૂરો સાથ આપ્યો. અમે બંને મળીને દરેક મુશ્કેલીને પાર કરી રહ્યા હતા. એક દિવસ ઓફિસમાં મેં તેને જોઈ. તે પોતાના કર્મચારીઓ સાથે મલકાતી હોય પોતાના કામમાં વ્યસ્ત હતી. મને લાગ્યું કે જીવને અમને બંનેને સાચી રાહ પર લાવી દીધા છે. એ સાંજે જ્યારે હું ઘરે પાછો ફર્યો તો માએ કહ્યું, વિરાગ બેટા, આજે તું ઘણો ખુશ લાગે છે. શું વાત છે? મેં મલકાઈને કહ્યું, માં, સાચે જ ખુશ છું, કારણ કે હવે હું ફક્ત પોતાના માટે નહીં, પરિવાર માટે પણ કંઈક કરી શકું છું. માએ માથું હલાવ્યું અને બોલી, બેટા, મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે. બસ આશા ન છોડતો. તેમની વાત સાંભળીને હું વધુ હિંમત ભેગી કરતો રહ્યો. પછી એક દિવસ ઓફિસમાં મારી પત્નીએ મારી પાસે કહ્યું, શું ક્યારેય તમારા દિલમાં કોઈ વાત છુપાયેલી છે જે તમે મારી પાસે નથી કહેતા? મેં તેને જોઈને મલકાઈને કહ્યું, જ્યાં સુધી હું જીવું છું તારે માટે મારું દિલ સાફ રહેશે. તેણે મારો હાથ પકડીને કહ્યું, બસ એ જ મારે જોઈએ, તમારી સાથેની સચ્ચાઈ અને વિશ્વાસ. બીજી તરફ અસીમાએ પણ પોતાના ઇન્સ્ટિટ્યૂટમાં નવો કોર્સ શરૂ કર્યો જે સ્ત્રીઓને ડિજિટલ માર્કેટિંગ શીખવતો હતો, જેથી તે પોતાના હુનરને ઓનલાઈન પણ વધારી શકે. તેનો જુસ્સો જોઈને મને તેના પર ગર્વ થયો કે તેણે પોતાના જીવનને નવી દિશા આપી દીધી. વખતની સાથે બંનેના જીવનમાં બદલાવ આવ્યો, પણ જે ગયું એ સબક બનીને રહી ગયું. ક્યારે હું વિચારતો, જો એક ક્ષણ પાછી આવે તો શું બદલાશે? કદાચ કંઈ નહીં, કારણ કે જે રસ્તો આપણે પસંદ કરીએ છીએ એ જ આપણને મંજિલ સુધી પહોંચાડે છે. મારી પત્ની મારી સાથે દરેક ખુશી ગમમાં હતી. અમે બંનેએ મળીને પોતાના સપનાને હકીકત બનાવ્યા. હું હવે વધુ સમજદાર અને મજબૂત હતો અને તેણે પણ પોતાની સંઘર્ષને જીતમાં બદલી નાખી. અમારી વચ્ચે જે વિશ્વાસ અને પ્રેમની દોરી બંધાઈ એ કોઈ તોફાનમાં પણ નહીં તૂટે. આમ અમારી વાર્તા નવી શરૂઆત લઈને આવી, જ્યાં ગયેલા ઘા ધીમે ધીમે ભરાઈ રહ્યા હતા અને જીવનની નવી આશાઓ અમારા માટે પ્રકાશ બની રહી હતી. અમે જાણતા હતા કે રસ્તા કેટલા પણ મુશ્કેલ હોય, બસ સાથે ચાલવું જરૂરી છે, અને એ જ અમારો સત્ય હતો. વખત પસાર થતો રહ્યો અને જીવને અમને અનેક સબક શીખવ્યા. હું હવે પોતાના નવા જીવનમાં પૂરેપૂરું ડૂબી ગયો, પણ ક્યારેક જૂના દિવસોની યાદો જાણે કોઈ જૂની ફિલ્મ મારા દિલના પડદે ચાલવા લાગે. હું વિચારતો, જો એ વખત પાછો આવે તો શું હું એ જ કરીશ કે બીજો રસ્તો પસંદ કરીશ? મને ખબર હતી કે બદલાવ જરૂરી હતો અને અમે એ કરી બતાવ્યું. હું પત્ની સાથે ખુશ હતો. મારી પ્રાર્થનાઓ મારી તાકાત બનીને હંમેશા સાથે હતી. અમે બંનેએ મળીને એક નાનકડી દુનિયા બનાવી, જ્યાં પ્રેમ હતો, ઇજ્જત હતી અને એકબીજા માટે વિશ્વાસ હતો. અસીમાની વાર્તા પણ કોઈ પ્રેરણાથી ઓછી નહોતી. તેણે ફક્ત પોતાને માટે જ નહીં, એ સ્ત્રીઓ માટે પણ રસ્તો બનાવ્યો જે પોતાના પગ પર ઊભી થવા માંગતી હતી. તેનું ઇન્સ્ટિટ્યૂટ હવે એક આશાની કિરણ બની ગયું, જ્યાં છોકરીઓ સિલાઈ કઢાઈથી લઈને નવા વેપારના હુનર શીખી રહી હતી અને પોતાની આર્થિક સ્થિતિ સુધારી રહી હતી. તેની મહેનત રંગ લાવી રહી હતી અને તે સમાજમાં એક નવી ઓળખ બનાવી રહી હતી. હું વારંવાર વિચારતો, અમારા રસ્તા કેટલા અલગ હતા, પણ મંજિલ કદાચ એક જ, એ મંજિલ જ્યાં માનવતા હોય, માફી હોય અને નવી શરૂઆતનો મોકો મળે. અમે બંનેએ પોતાની રીતે ગયેલા સમયને પાછળ છોડી દીધો અને મહેનત ઈરાદાથી પોતાને ફરી ઊભા કર્યા. હું પોતાની કંપનીમાં લાગેલો હતો. પત્ની દરરોજ મારી સાથે પગલું મળાવીને ચાલતી. તેની હાજરીમાં મને નવી તાકાત મળતી. મને ખબર હતી કે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, અમે સાથે છીએ અને એ જ સૌથી મોટી દોલત છે. એક દિવસ ઓફિસમાં મીટિંગ વચ્ચે મારી નજર એક રિપોર્ટ પર પડી, જેમાં લખ્યું હતું કે નવી શાખાએ પહેલા મહિને ઘણો સારો વેપાર કર્યો છે. આ જોઈને મારું મન ગર્વથી ભરાઈ ગયું. એ જ વખતે પત્ની મારી પાસે આવી અને મલકાઈને બોલી, જુઓ, મહેનત રંગ લાવી, હવે અમારું સપનું સાકાર થઈ રહ્યું છે. મેં તેની તરફ જોઈને કહ્યું, આ તો ફક્ત શરૂઆત છે, હજુ તો ઘણું બધું કરવાનું છે. અમે બંનેએ એકબીજાને જોયું અને સમજી ગયા, અમારી સફર હજુ ઘણી લાંબી છે, પણ અમે સાથે છીએ. આ અહેસાસે અમારા દિલોને નવી આશા આપી. હું હવે એ વાતોથી ઉપર હતો જે ક્યારેક મને તોડવાની કોશિશ કરતી. મને ખબર હતી કે જીવનનો સાચો હેતુ ખુશ રહેવું અને બીજાને ખુશ રાખવાનો છે. હું હવે કામ ઉપરાંત સમાજ માટે પણ કંઈક કરવા માંગતો હતો, જેથી મુશ્કેલીમાં હોય તેમને સહારો મળે. એ જ વિચારથી મેં દાન અને સ્કોલરશિપ ફંડ શરૂ કર્યા, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પઢાઈમાં મદદ કરે છે. મને ખુશી થતી જ્યારે જોઉં કે મારી કોશિશથી કોઈના જીવનમાં સારા બદલાવ આવે છે. અસીમા પણ પોતાની તરફથી લગાતાર કામ કરી રહી હતી
અને તેની મહેનત દરેક માટે પ્રેરણા બની ચૂકી હતી. અમારા જીવનના અલગ અલગ ભાગો હવે એકબીજાને સ્પર્શતા એક સુંદર વાર્તા બની ગયા હતા. આ સફરમાં અમે શીખ્યા કે વખત ગમે એટલો ખરાબ હોય પણ માણસની હિંમત અને મહેનતથી એ વખત પણ બદલાઈ શકે છે, જે ક્યારેક બધું ખતમ કરી દે તેવો લાગતો હોય. અમે બંનેએ પોતાને સાબિત કર્યું કે જીવનમાં ગમે એટલી વાર પડો પણ ઉઠવું અને આગળ વધવું જરૂરી છે. એ જ અમારી સાચી જીત હતી, જે કોઈ ઇનામથી ઘણી મોટી હતી. પોતાના સપનાને સાકાર કરતા, જીવનને નવી આશા સાથે ગળે લગાવતા, એમ જ વખત ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને જીવને અમને અનેક એવા વળાંક બતાવ્યા જ્યાં અમારી હિંમત અને સંઘર્ષનો ઇમ્તિહાન લીધો. હું હવે પોતાના નવા જીવનમાં પૂરેપૂરું ડૂબી ચૂક્યો હતો. પત્ની સાથે એક ખુશહાલ પરિવાર બન્યો. મારી પ્રાર્થનાઓ મારી તાકાત બનીને હંમેશા સાથે રહી. અમે બંનેએ મળીને એક એવું ઘર બનાવ્યું જ્યાં પ્રેમ હતો, વિશ્વાસ હતો અને સૌથી જરૂરી ઇજ્જત હતી. મને ખબર હતી કે ગયેલા દિવસોની કડવાશ હવે મારા દિલ પર ભારે નથી. મેં એ ઘાને વખતના હવાલે કરી દીધા જે ક્યારેક મને તોડવાની કોશિશ કરતા હતા. હવે હું ફક્ત આગળ વધવાનું વિચારું છું. અસીમાની વાર્તા પણ મારે માટે એક ઉદાહરણ બની ગઈ. તે પોતાના દમ પર એક નવું જીવન બનાવી રહી હતી. તેણે ફક્ત પોતાને માટે જ નહીં, એ સ્ત્રીઓ માટે પણ રસ્તો બનાવ્યો જે પોતાના પગ પર ઊભી થવા માંગે છે. તેનું ઇન્સ્ટિટ્યૂટ હવે એક આશાની કિરણ બની ગયું, જ્યાં છોકરીઓ સિલાઈ કઢાઈથી લઈને નાના વેપારના હુનર શીખી રહી હતી અને પોતાની આર્થિક સ્થિતિ સુધારી રહી હતી. તેની મહેનત રંગ લાવી રહી હતી અને તે સમાજમાં એક નવી ઓળખ બનાવી રહી હતી. હું વારંવાર વિચારતો, અમારા રસ્તા કેટલા અલગ હતા પણ મંજિલ કદાચ એક જ. એ મંજિલ જ્યાં માનવતા હોય, માફી હોય અને નવી શરૂઆતનો મોકો મળે. હું રાતે ચા પીતા વિચારતો, જે દિવસોમાં હું તૂટી ગયો હતો, એ દિવસોએ મને એવું શીખવ્યું જે જીવનમાં સૌથી જરૂરી હતું: પોતાને માફ કરવું અને બીજાને માફ કરવું. જે ગયું એને ભૂલી જવું અને આગળ વધવું. સૌથી મુશ્કેલ દોરમાં પણ શીખવું. આ અસીમાએ હાર ન માની અને મેં પોતાને મજબૂત બનાવ્યો. અમે બંનેએ એ કડવા વખતને પોતાના જીવનનો સૌથી મહત્વનો અધ્યાય બનાવ્યો, જેનાથી અમે આગળ વધી શક્યા. એ જ વિચારથી મેં એક નાનકડી સંસ્થા ઊભી કરી જ્યાં બાળકોને પઢાઈની મદદ અને સ્ત્રીઓને રોજગારની તાલીમ મળે. મારા કામમાં પત્ની પૂરી તાકાતથી સાથે હતી અને માની પ્રાર્થનાઓ મારા માટે અમૂલ્ય ઉર્જા રહી. અમે બંનેએ પરિવારની આશાઓ પર ખરા ઉતરવાની દરેક કોશિશ કરી અને આજે હું ગર્વથી કહી શકું છું કે મારા જીવનને મને એક નવી ઓળખ આપી છે. હું હવે ફક્ત સફળ વેપારી નથી, એક એવો માણસ છું જેણે જીવનની કડવાશ સમજી અને તેનાથી ઉપર ઉઠવાનું શીખી લીધું. એક દિવસ ઓફિસની છત પર ઊભો હતો, દૂર આકાશ તરફ જોઈ રહ્યો હતો. અહેસાસ થયો કે જીવન એક સફર છે જ્યાં મંજિલ નહીં, સફર મહત્વની છે. મેં વિચાર્યું કે હવે હું પોતાને માટે નવું છું, નહીં કે એ લોકો માટે જે મને દબાવવા માંગતા હતા. આ વિચારે મને વધુ મજબૂત કર્યો અને હું મારા કામને વધુ સારું બનાવવા લાગ્યો. અસીમાનું જીવન પણ બદલાઈ ગયું. તે હવે ફક્ત કર્મચારી નહીં, એક પ્રેરણા હતી જે પોતાની મહેનતથી બીજા માટે મિસાલ બની. અમને ખબર હતી કે અમારું ભૂતકાળ એક સબક છે, બોજ નહીં, એટલે અમે ક્યારેય તેના પર ખેંચાણ ન બનાવ્યું અને ફક્ત ભવિષ્યને સારું બનાવવામાં લાગી ગયા. અમે બંનેએ સાબિત કર્યું કે માણસ પોતાની મહેનતથી કોઈ પણ હાલત બદલી શકે છે અને પોતાનું જીવન ફરી લખી શકે છે. હું હવે એ ગયેલા દિવસોને એક પુસ્તક સમજું છું જે મેં વાંચી લીધું છે અને હવે હું પોતાના જીવનના આગલા અધ્યાય તરફ આગળ વધી રહ્યો છું, જેમાં મારી સાથે છે મારી પત્ની, મારી મા અને મારી મહેનતની કમાણી. સાથે જ અસીમાની વાર્તા પણ મારા જીવનમાં એક મિસાલ બનીને સમાવિષ્ટ છે, જે કહે છે કે દરેક અંધકાર પછી એક ઉજાસ હોય છે અને જે પડે છે એ જ મજબૂત થઈને ઉઠે છે. અમારી સફરે એ સાબિત કર્યું કે વખત ગમે એટલો મુશ્કેલ હોય, માણસની હિંમત અને લગનથી દરેક પડકાર પાર કરી શકાય છે. હવે હું એવા મુકામ પર છું જ્યાં હું પોતાની સફળતાનું ફળ પરિવારને અને પોતાની મહેનતને આપું છું અને જાણું છું કે જીવનની સાચી ખુશી એ જ છે જ્યાં આપણે દિલની સાંભળીએ અને સાચા નિર્ણય લઈએ. મારી પત્ની સાથેનો સંબંધ પૂરેપૂરો મજબૂત છે. મારી પ્રાર્થનાઓ મારે માટે સૌથી મોટો આશીર્વાદ છે. અમારા જીવનમાં એક નવો વળાંક શરૂ થઈ ચૂક્યો છે જે અમને શીખવે છે કે સંઘર્ષ ગમે એટલો ભારે હોય, જો દિલથી લડીએ તો જીત આપણી જ હોય છે. એ જ અમારી વાર્તા છે જે આજે પણ મને પ્રેરે છે અને આગળ પણ પ્રેરતી રહેશે. જીવનમાં દરેકને દુઃખ થાય છે, કોઈને કોઈ ઘા હોય છે, પણ હું પણ તૂટીને પોતાને ખોઈ ચૂક્યો હતો. પણ તૂટવું સરળ છે, ફરી પોતાને જોડવું મોટી હિંમત માંગે છે. માફ કરતા શીખો, ભલે પોતાને કે બીજાને. માફી દિલને હળવું કરે છે અને રસ્તો ખોલે છે. મોહબ્બત દર વખતે જરૂરી નથી,
પણ ઇજ્જત અને વિશ્વાસ જીવનનો પાયો છે. મેં શીખ્યું છે કે સુકૂન એ જ છે જ્યાં ઇજ્જત હોય, અને એ જ સુકૂન માણસની સૌથી મોટી ખુશી છે. જે ગયું એને ભૂલી જવું જોઈએ. જો આપણે ભૂતકાળમાં અટવાઈશું તો આગળ નહીં વધી શકીએ. વખત દરેકને નવો મોકો આપે છે, બસ જરૂર છે એને પકડવાની અને પોતા પર વિશ્વાસ રાખવાની. અસીમાએ બતાવ્યું કે માણસ ગમે એટલો પડી જાય, જો ઠાની લે તો પોતાને ફરી બનાવી શકે છે. તેને પોતાના ઘાને તાકાત બનાવ્યા, પોતાનું જીવન બદલ્યું અને બીજાનું જીવન પણ પ્રકાશિત કર્યું. એટલે જીવનના દરેક વળાંકે આશા ન છોડતા, પોતાને કમજોર ન સમજતા અને હંમેશા આગળ વધવાનો રસ્તો શોધતા રહેવું. સાચી જીત દિલ અને ઈરાદાની હોય છે. એ જ અમારી વાર્તાની સૌથી મોટી શીખ છે. જીતે છે એ જ જે તૂટીને પણ ઉઠે અને દુનિયાની વાત સાંભળીને હાર ન માને, કારણ કે સાચી તાકાત દિલની હોય છે, જે દરેક દુઃખને પોતાની જીત બનાવી લે. દોસ્તો, આશા છે કે અમારી વાર્તા તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આવજો, ફરી મળીએ નવી વાર્તા નવી પ્રેરણા સાથે. ધન્યવાદ.